નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અવિભાજ્ય સંખ્યાઓ વિશેનો ખ્યાલ મેળવવાનો છે. આજે હું તમને એક સવાલ કરું કે શું તમને 1 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ આવડે છે? તો વિદ્યાર્થી હોય કે શિક્ષક હોય, શરૂઆતની 5 થી 10 અવિભાજ્ય સંખ્યાઓ બોલી શકશે, પણ 1 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ બોલી શકશે નહીં. તો આજે આપણે 1 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ એકદમ સરળ રીતે કઈ રીતે મેળવી શકાય અને ક્યારેય ભૂલાય નહીં એ રીત આપણે શીખવાની છે. તો આ લેક્ચરને એન્ડ સુધી જરૂરથી જોજો. 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યા આપણે એકદમ સરળ રીતે શીખવાની કોશિશ કરીએ છીએ. તો સૌથી પહેલા આપણે 6 નો ઘડિયો બોલતા આપણને આવડવું જોઈએ. તો 6 નો ઘડિયો આપણે બોલીએ તો 6 નો ઘડિયો 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30. આવી રીતે 6 નો ઘડિયો આપણે 100 સુધી લખવાનો છે. 6 દાણ 60 આવે, 60 માં 6 ઉમેરીએ એટલે 66 થાય, 66 માં 6 ઉમેરો એટલે 72, 72 માં 6 ઉમેરો એટલે 78, 78 માં 6 ઉમેરો 84. એવી રીતે આપણે 100 સુધી એટલે કે 96 સુધીની સંખ્યાઓ લખી. હવે જે સંખ્યાઓ તમને દેખાય છે એની પહેલાની સંખ્યા તમારે ઉપર લખી નાખવાની છે. તો કે જે પહેલા 6 દેખાય છે, 6 ની પહેલાની સંખ્યા કઈ આવે? 5. 12 ની પહેલાની સંખ્યા કઈ આવે? 11. તો જે સંખ્યાઓ દેખાય છે એની પહેલાની સંખ્યા તમારે લખી નાખવાની છે. તો અહીંયા જો જે ઉપરની સંખ્યાઓ દેખાય છે એ જે નીચેની સંખ્યા છે એની પહેલાની સંખ્યા છે. એમાંથી અમુક સંખ્યા મેં રેડ કરેલી છે, તમારે ત્યાં ચોકડી મારી દેવાની છે. કઈ સંખ્યા ઉપર ચોકડી મારવાની છે એ હું તમને કહું કે એવી સંખ્યા જે બીજા કોઈના ઘડિયામાં આવતી હોય. દાખલા તરીકે પહેલા જો 35 ઉપર ચોકડી મારેલી છે, તો 35 એ કોના ઘડિયામાં આવે? તો 7 પંચા 35. તો એની ઉપર તમારે ચોકડી મારી દેવાની છે. અહીંયા મેં રેડ કરેલું છે, તમારે ચોકડી મારી દેવાની છે. 65 આપેલું છે, તો કે 13 પંચા 65. 77, તો કે 11 સત્તા 77. 95, 19 પંચા 95. તો એવી સંખ્યાઓ ઉપર ચોકડી મારવાની છે કે જે બીજાના ઘડિયામાં આવતી હોય. અહીંયા મેં રેડ કરેલી છે. હવે જે 6 નો ઘડિયો હતો એની પછીની સંખ્યા પણ લેવાની છે. તો એની પછીની સંખ્યાઓ જો તમને દેખાય છે એમાંથી 25, તો કે 55 25, 49, 77 49, 55, 11 પંચા 55, 85, 17 પંચા 85, 91, 13 સત્તા 91. એવી સંખ્યા ઉપર મેં રેડ કરેલું છે કે જે બીજાના ઘડિયામાં આવે છે. તમારે શું કરવાનું છે? એની ઉપર ચોકડી મારી દેવાની છે. હવે વિદ્યાર્થીઓ, આપણે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાની શરૂઆત કરીએ તો શરૂઆતની બે સંખ્યા તો બધાને ખબર હશે કે સૌથી પહેલી અવિભાજ્ય સંખ્યા 2 આવે અને પછીની સંખ્યા 3 આવે. આ બે યાદ રાખવાની છે તમારે, 2 અને 3. એની પછીની જે સંખ્યાઓ છે એ અહીંયા જે વ્હાઇટ દેખાય છે તમને, વ્હાઇટ કલરમાં જુઓ 5, પછી નીચે લેવાની 7, 11, 13, 17, 19, 23, 29, 31. આ જે રેડ છે ને એ નથી લેવાની. એની સિવાયની જેટલી વ્હાઇટ સંખ્યાઓ છે જે સફેદ કલરમાં દેખાય છે એ બધી સંખ્યાઓ જે છે એને લાઇનમાં ક્રમસર તમે લખી નાખશો એટલે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ આવી જશે. તો 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ આવશે? તો શરૂઆતની 2 યાદ રાખવાની હતી, 2 અને 3. તો શરૂઆતની 2 અને 3 યાદ રાખીએ અને બાકીની આ બધી જે વ્હાઇટ સંખ્યાઓ છે એને લાઇનમાં આપણે લખી દઈએ. 5, 7, 11, 13, 17, 19, 20, 29, 31, 41, 43, 44, 53, 59, 61, 67, 71, 73, 79, 83 ને 97. તો આ સંખ્યાઓ શું થઈ ગઈ? આપણી 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ થઈ ગઈ. 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ ટોટલ કેટલી આવશે? 25 આવશે. તો આ એકદમ સરળ રીત છે, ક્યારે પણ તમને નહીં ભૂલાય, ક્યારે તમારે ફરીવાર ગૂગલનો સહારો નહીં લેવો પડે અને ક્યારે ભૂલાય એવી રીત નથી. એટલે એકદમ વ્યવસ્થિત રીતે આ રીતને સમજી લેજો અને 1 થી 100 સુધીની આ 25 જે અવિભાજ્ય સંખ્યાઓ છે એ કઈ રીતે આવી એ તમે ફટાફટ કોઈ પણ સમયે કરી શકો છો. જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.